ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। ગુજરાત જોડો જનસભામાં ગરુડેશ્વરના સુકા ગામ ખાતે એક જ ચાલે ચૈતરભાઈ ચાલેના નારા સાથે નિરંજન વસાવા તેમજ તમામ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગરુડેશ્વરના સુકા ગામ ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી। ભાજપ અને કોંગ્રેસ સાથે છેડો ફાડી 400 થી પણ વધુ લોકોએ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા અને ભર વરસાદમાં પણ આજુબાજુ ગામના વડીલશ્રીઓ, ભાઈઓ, બહેનો, યુવા સાથે મિત્રો ખૂબ મોટી સંખ્યામાં છત્રી ઓઢીને આટલા ભર વરસાદમાં પણ જનસભાને શાંતિપૂર્ણ રીતે સાંભળી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હવે લોકો દિવસે ને દિવસે ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, જેથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ગુજરાતની જનતા હવે બદલાવ ઈચ્છી રહી છે। અત્યારે અહીંયા બાજુમાં જ હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે, એમાં 18 ગામો જાય છે। ભાઈ, તમારે વિકાસ કરવો હોય તો તમે બોમ્બે જેવી સિટીમાં જઈને કરો, અમદાવાદ જેવી સિટીમાં જઈને કરો। આ અમારા આદિવાસીઓની જમીન છે। અમે જંગલ અને જમીનના રખવાળા છે। અમે બિરસા મુંડાના વંશજ છે। અમે ચૈતરભાઈ વસાવા એ બિરસા મુંડાનો વંશજ છે અને આવનારા દિવસોમાં આ અમારા દરેક યુવા સાથી મિત્રોની અંદર હવે ચૈતરભાઈ અને બિરસા મુંડાનું લોહી વહેતું થઈ ગયું છે। એટલે હવે અમે અહીંયા અમારા વિસ્તારમાં 1 ફૂટી કોળી પણ તમને જમીન આપવાના નથી। તમે અમારા પ્રાણ લઈ લેશો તો અમે અમારું પ્રાણ આપવા પણ તૈયાર છે। પણ આ જે તમે ભૂતકાળમાં અમારી જમીનો લીધી છે, જે તમે પ્રશાસનને આગળ કરીને તમે અમારો બુલડોઝરો ચલાવ્યા છે, અમારી બહેનોને રોડ પર ઘસેડી અને તમે આજે ડબ્બા ભરી અને તમે એમને ખોટા કેસો કર્યા છે। પણ આવનારા દિવસોમાં આજે દરેક ગામ અને દરેક ઘરે આજે ચૈતર વસાવા પેદા થઈ ગયા છે। આજે મારા યુવા સાથી મિત્રોને કેવું છે, હમણાં લગ્ન સીઝન આવશે, 9મી ઓગસ્ટ આવશે, 9મી ઓગસ્ટ ગઈ, ગણપતિ આવશે, દશા માતા આવશે, બધા જ તહેવારો આવશે। પણ હવે સમય આવી ગયો છે આપણા સમાજ માટે અવાજ ઉઠાવવાનો। હવે સમય આવી ગયો છે આપણા સમાજમાં જે અત્યાર સુધી આ ભાજપની સરકાર હોય, આ કોંગ્રેસની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય, આપણા સમાજનું શોષણ કરતી જ આવી છે। અને હવે જો આપણે નહીં જાગીએ તો આ ચૈતરભાઈ જેવો એક હીરો આપણને મળ્યો છે। જો હવે પણ તમે નહીં જાગો તો આવનારા દિવસોમાં જે હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે, એરપોર્ટ આવે છે, ઘણા બધા પ્રોજેક્ટો આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં આવવાના છે। જો તમે હજુ પણ નહીં જાગો તો આપણો સમય આના કરતા પણ વધારે ખરાબ આવવાનો છે। શું તમે બધા તૈયાર છો જાગવા માટે? મિત્રો, આજે આ નારંગી જેવા જે અહીંયા ગાડી